રાજકોટમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ફરી એકવાર ગૌભક્તોએ હુંકાર કર્યો છે। શહેરના બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને ગૌભક્તો એકઠા થયા હતા અને આ અભિયાનને વેગ આપવા માટે ભવ્ય સહી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિવિધ સ્તરે ચળવળ ચલાવવામાં આવી રહી છે। આ તકે ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડોક્ટર વલ્લભ કથિરિયા અને સાધુ સંતોએ પણ ઉપસ્થિત રહીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું। ગૌભક્તોએ અપીલ કરી છે કે ગૌમાતાનું સન્માન જળવાય તે માટે તેમને વહેલી તકે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। આ સહી ઝુંબેશ દ્વારા જનસમર્થન મેળવી સરકાર સુધી આ પ્રબળ માંગ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શૌર્ય કાકરેચા, જય ગૌ માતા। આજે આપણે માત્ર શબ્દ રજૂ કરવા માટે નથી આવ્યા, પણ એક જવાબદારી સ્વીકારવા આવ્યા છીએ। આજે આપણે ભેગા થયા છીએ એક મોટા હેતુ માટે। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું માન મળે અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય। મિત્રો, પ્રશ્ન એ નથી કે સરકાર શું કરશે, પણ પ્રશ્ન તો એ છે કે આપણે શું કરશું। જો રસ્તા પર ગૌમાતા ભૂખી હોય ને આપણે નજર ફેરવી લઈએ તો કોઈ કાયદો તેને બચાવી શકશે નહીં, અને જો ગૌશાળા સંઘર્ષ કરી રહી હોય અને આપણે ચૂપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે। આજે આપણે અહીં માત્ર આવેદનપત્ર આપવા નથી આવ્યા, પણ આપણે આપણી અંદરનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ। તો ચાલો આપણે સૌ મળીને એક નાનો સંકલ્પ લઈએ કે દરરોજ નહીં તો ક્યારેક ગૌ સેવા તો જરૂર કરશું, અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં સહયોગ આપશું, અને જ્યાં અન્યાય દેખાશે ત્યાં મૌન નહીં રહીએ। કારણ કે બદલાવ માત્ર કાયદાથી નથી આવતો, પણ બદલાવ સંસ્કાર, સેવા અને સંકલ્પથી આવે છે। અંતમાં હું એટલું જ કહું છું, જ્યાં ગૌ માતાની રક્ષા થાય છે ત્યાં સમાજની આત્મા હંમેશા સુરક્ષિત રહે છે। તો ચાલો આપણે સૌ મળીને એ આત્માને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ। જય ગૌ માતા, જય શ્રી રામ। સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાન પૂજ્ય સંતોના અને અનેકવિધ ગૌ સેવા સંસ્થાઓના માર્ગદર્શન ચાલી રહ્યું છે। 27 એપ્રિલે સમગ્ર દેશમાં આ પ્રકારે વધારે વધુ સહી અને હસ્તાક્ષર કરીને તાલુકા લેવલે મામલતદારોને આપવામાં આવ્યું હતું। ગુજરાતમાં ચૂંટણી હોવાને કારણે 7 મે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં બધા જ સંતો, ગૌશાળા, ગૌભક્તો, ગૌસેવકો, ગૌપ્રેમીઓ અને ગાયની સાથે જોડાયેલા બધા જ ગૌપ્રેમીઓ આજે મામલતદારને છેલ્લા 2-3 મહિનાથી જે ઝુંબેશ ચાલી રહી છે અને જે હસ્તાક્ષર થયા છે, એક અભિયાનના માધ્યમથી ગૌ ચેતના જાગરણ થયું છે, એ આજે બધા એકત્ર થઈને આવેદનપત્ર, પ્રાર્થનાપત્ર આપવાના છીએ। આપે કહ્યું એમ ગૌ માતાને સાચા અર્થમાં સન્માન મળે, ગૌ માતાની સેવા થાય, ગૌ માતા સુરક્ષિત રહે, ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો કડક રીતે લાગુ કરવામાં આવે રાષ્ટ્રીય લેવલે, અને સાથે સાથે ગોપાલન દ્વારા, ગૌચર સુધારણા દ્વારા, ગાયોની નંદી શાળાઓ દ્વારા, અભયારણ્ય દ્વારા, પ્રાકૃતિક ખેતી દ્વારા અને અનેકવિધ ગૌય પદાર્થોના ઉત્પાદન દ્વારા ગૌશાળાઓ સ્વાવલંબી થાય, સાથે સાથે ખેડૂત સમૃદ્ધ થાય, આપણે બધા ઓર્ગેનિક એટલે કે જે ખરેખર સાચાનો પ્રાકૃતિક ખોરાક ખાતા થઈએ, આ જમીન ઝેર મુક્ત થાય, આ વાતાવરણ પ્રદૂષણ મુક્ત થાય, આપણે બધા સ્વસ્થ રહીએ। આવા બધા જ એક સર્વાંગીણ ઉદ્દેશો સાથે આ અભિયાન સમગ્ર દેશમાં સંતોના માર્ગદર્શન નીચે, કોઈ પણ નામ સંતોના કે બેનર નીચે નહીં, પરંતુ ફક્ત ને ફક્ત ગૌ માતા અને નંદી મહારાજના ધ્યાનમાં રાખીને એમના આશ્રય સ્થાને આ ચાલી રહ્યું છે। આજે અહીંયા રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં તાલુકા લેવલે આવેદનપત્ર આપવા બધા જઈ રહ્યા છીએ। આજે એ આવેદનપત્ર રાષ્ટ્રપતિના નામનું, એક આદરણીય વડાપ્રધાનશ્રીના નામનું, એક રાજ્યના ગવર્નરનું અને રાજ્યના મુખ્યમંત્રીના, આ 4 આવેદનપત્રો અમે આપીને એ યોગ્ય જગ્યાએ પહોંચાડે એ પ્રકારની વિનંતી કરીશું। સાર્થક ક્યારે થશે એ ખબર નથી, અમે પ્રયાસને સમર્પિત છીએ। ગૌ માતાને જે દરજ્જો આ આઝાદી પછી મળવો જોઈએ નથી મળ્યો, અને એના માટે ફરી પુનઃસ્થાપિત કરીશું। તો હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે ભારત વિશ્વગુરુ તો જ બનશે જો ગૌ માતાને એના યોગ્ય સન્માન પ્રાપ્ત થશે। એટલે એ પ્રયાસ ચાલુ છે।
આશા છે કે હવે ધીરે ધીરે બધું ગોઠવાતું જશે. સમર્થન ખૂબ સારું મળ્યું છે, આખા ભારતભરમાં મળ્યું છે. સહી ઝુંબેશનો હેતુ જનજાગરણ છે અને ધીરે ધીરે જનજાગરણ થઈ રહ્યું છે અને લોકોનું જ્યારે જનજાગરણ હોય, જ્યારે જન દબાવ હોય ત્યારે સરકાર માટે એ વસ્તુ સિદ્ધ થતી હોય છે સરકાર દ્વારા. એ હેતુથી આ જનજાગરણ કરવામાં આવે. એ જ અમારા માટે પ્રશ્ન છે, શા કારણે નથી. પણ હશે કંઈક બંધારણીય મર્યાદા એવું માનીને અમે ચાલીએ છીએ, પણ રસ્તો કાઢે એવો અમારો આગ્રહ છે.